ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અનેક સંતો મહંતો અને આગેવાનો શુભેચ્છાઓ આપી રહ્યા છે, જેમાં ખાસ કરીને પોરબંદરના યુવા વૈષ્ણવ આચાર્ય જયવલ્લભ મહોદય શ્રીએ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા અને ટીમને શુભેચ્છાઓ પાઠવી છે। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ। ખૂબ જ આનંદનો વિષય છે કે આપણા પોરબંદરની અંદર જીટીપીએલ ન્યૂઝ ચેનલ જેના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। અમારા ખૂબ જ આત્મીય એવા રાજભા જેઠવા સાહેબ એમના માર્ગદર્શન નીચે 12 વર્ષથી આ સુંદર ન્યૂઝ ચેનલ એ કાર્ય કરી રહી છે। લોકોની સમસ્યાઓને દરેક સરકાર સુધી અને જનસમાજ સુધી પહોંચાડવાનું સટીક કાર્ય એ આ જીટીપીએલ ન્યૂઝ ચેનલ કરી રહી છે। અમને પણ એમનો ઘણા વર્ષોનો અનુભવ, અમારા ઘણા કાર્યક્રમોની અંદર આવી અને અમારા ધાર્મિક કાર્યક્રમોને જનસમાજ સુધી પહોંચાડવાનું કાર્ય એમણે ખૂબ જ સુંદરતાથી પ્રતિપાદન કર્યું છે। તો આ 12 વર્ષની જે યાત્રા એમની પૂર્ણ થઈ છે એમની ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છાઓ પ્રદાન કરું છું। અને દરેક કાર્યની અંદર એવું કહેવાય, વિઘ્નેર મુહુર્મુહુરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમુત્તમ જના ન પરિત્યજંતી। અનેક વિઘ્નો આવતા હોય છે દરેક સારા કાર્યની અંદર, અનેક અડચણો આવતી હોય છે, પણ જે કૃતસંકલ્પ છે, જેનો નિશ્ચય થયેલો છે, તે વ્યક્તિ ક્યારે પણ વિઘ્નોની ઉપર પણ પોતે પાર જઈ અને પોતાના કાર્યને સફળ કરે છે। આ ઉક્તિને યથાર્થ રીતે ચરિતાર્થ કોઈ કરી હોય તો એ આપણા જીટીપીએલ ન્યૂઝ ચેનલ છે। તો એમને ખૂબ ખૂબ શુભકામના અને શુભાશીર્વાદ પ્રદાન કરું છું। આ જ રીતના આપનું કાર્ય એ અવિરત ચાલતું રહે, બસ એવી જ પ્રભુના ચરણોમાં વિનંતી સાથે વિરમું છું। શુભમ ભૂયાત।